નમસ્કાર, દમદાર ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં તાલાળત નાકાથી સોમનાથ ટોકીજ વિસ્તાર સુધી દોડતા પાણીના ટેન્કરોને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ પ્રતિબંધ હોવા છતાં આ માર્ગ પર બેફામ ઝડપે ટેન્કરો દોડતા અને અકસ્માતોનો બનાવ બન્યો છે અને ભૂતકાળમાં યુવાનોના જીવ પણ ગયા છે। સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલભાઈ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર ટેન્કરો પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી રહી છે। જે સમયસર પગલાં નહીં લેવાય તો ગાંધી માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। જે વેરાવળમાં મોતના ટેન્કરોનો આતંક જોવા મળ્યો છે। જે પ્રતિબંધ છતાં રસ્તા પર ટેન્કરો દોડી રહ્યા છે। અનેક અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિત ફરિયાદ આપવામાં આવી છે। જે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। ડેપ્યુટી કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી રહી છે। જે વેરાવળમાં મોતના ટેન્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। જે પ્રતિબંધ છતાં રસ્તા પર ટેન્કરો દોડી રહ્યા છે। અનેક અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિત ફરિયાદ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। જે વેરાવળમાં મોતના ટેન્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। પ્રતિબંધ છતાં રસ્તા પર ટેન્કરો દોડી રહ્યા છે। અનેક અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જે ટેન્કરો પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી રહી છે। જે સમયસર પગલાં નહીં લેવાય તો ગાંધી માર્ગે આંદોલન પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। જે વેરાવળમાં મોતના ટેન્કરોનો આતંક જોવા મળ્યો છે। જે પ્રતિબંધ છતાં રસ્તા પર ટેન્કરો દોડી રહેલા જોવા મળે છે। અનેક અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। જે ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે। જે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। ડેપ્યુટી કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી રહી છે। જે વેરાવળમાં મોતના ટેન્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। પ્રતિબંધ છતાં રસ્તા પર ટેન્કરો દોડી રહેલા જોવા મળી રહ્યા છે। અનેક અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી રહી છે। જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। જે ઝડપી ટેન્કરો દોડતા અનેક અકસ્માતોના બનાવ બની રહ્યા છે અને ભૂતકાળમાં પણ યુવાનોના જીવ ગયેલા જોવા મળી રહ્યા છે। જ્યાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલભાઈ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ટેન્કરો પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી। હું અફઝલ બંજા, સમસ્ત મુસ્લિમ સેવા સમાજ પ્રમુખ, વેરાવળ વોર્ડ નંબર 5 માં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તાર મોટા વાહનો માટે હોવા છતાં પણ આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર હેવી વાહનો ચાલે છે અને આ વાહનોના કારણે ત્યાંના રાહદારીઓ એ ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે। આ રસ્તા ઉપર સ્કૂલ આવેલી છે, 50,000 થી વધુ લોકોનું રહેણાંક છે અને ખૂબ વ્યસ્ત રસ્તો છે અને તેના પર પાણીના ટેન્કરો એ ખૂબ ઝડપથી અને ખૂબ જ ખતરનાક રીતે દોરે છે અને જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે અને આ રસ્તા ઉપર ભૂતકાળમાં 3 થી વધુ તો લોકોના મોત થયા છે। આ પૂર ઝડપે જોડતા પાણીના ટેન્કરોના કારણે વિસ્તારના લોકો ખૂબ હાલાકી ભોગવે છે અને ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે। જ્યારે સ્કૂલમાંથી બાળકોના આવવાનો સમય હોય, જવાનો સમય હોય, તેમજ રાહદારીઓને જોતા નથી અને જેમ તેમ આ લોકો પોતાની પૂર ઝડપે વાહન ચલાવે છે। આ રસ્તો એ મોટા વાહનો માટે પ્રતિબંધિત છે, છતાં પણ કાયદા અને કાનૂનની કોઈ પણ જાતની પરવા નથી કરતા અને કાયદા અને વ્યવસ્થાને રમકડાની જેમ રમતા હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તાર ઉપર પાણીના ટેન્કરો નથી દોડતા પણ મોતના સોદાગરો પોતાના મોતના રમકડા દોડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। મેં પ્રશાસન સાથે આજે લેખિતમાં ફરિયાદ કરેલી છે કે આ વિસ્તારમાં દોડતા મોટા વાહનો અને ખાસ કરીને પાણીના ટેન્કરો જે મોતનું સ્વરૂપ લઈને રસ્તા ઉપર દોડી રહ્યા હોય તેવું લાગે છે અને જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે અને લોકોના જીવ જોખમાય છે। તે વહેલી તકે બંધ થવા જોઈએ અને લોકોને ન્યાય મળવું જોઈએ અને જો આ નહીં થાય તો અમે આ વિસ્તારના લોકો સાથે ગાંધીજી માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશું। જય હિન્દ। હું અફઝલ બંજા